પાટીદાર સમાજે અનામતની માંગ સાથે આંદોલન છેડ્યું છે। સમગ્ર રાજ્યમાં રેલીઓ, સભાઓ અને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવે છે, જેના પ્રત્યાઘાતો કચ્છમાં પણ જોવા મળી રહ્યા છે। કચ્છમાં પ્રથમ ભુજમાં સભા અને રેલી યોજાયા બાદ ગાંધીધામમાં પણ પાટીદાર દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી। એ પછી નખત્રાણામાં પણ પાટીદારોને અનામતની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ હતી। ત્યારે આજે માંડવીમાં પણ જાહેર સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। માંડવીના જીટી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા હતા અને શહેરના માર્ગો પર રેલી કાઢીને માંડવીના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। માંડવી ખાતે યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો ઉમટ્યા હતા। સભામાં પાટીદાર યુવા અગ્રણીઓએ સંબોધન કરીને સરકાર વિરુદ્ધ ચાબખા વીંઝ્યા હતા। તો આગામી 25મી અમદાવાદ ખાતે યોજાનારી વિશાળ રેલીમાં પાટીદારો શક્તિ પ્રદર્શન કરશે અને તે માટે કચ્છના પાટીદાર યુવાનોને અમદાવાદની રેલીમાં સ્વયંભૂ ઉમટવા આહવાન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામતની માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, ત્યારે સરકાર અને પાટીદાર શિક્ષણ સમિતિના આગેવાનોની વચ્ચેની વાટોઘાટો પણ નિષ્ફળ નીવડી રહી છે। તો આગામી સમયે આ આંદોલનનો અંત ક્યારે આવે છે તે જોવું રહ્યું। આજે જ્યારે સર્વે ભેગા થઈ અને એક એમને અરજી કરેલી કે અમને અનામત મળે, આ જે અનામત માટેની અરજી મામલતદાર સાહેબ સુધી પહોંચાડવા માટેનો એનો એક રેલીનો પ્રયાસ છે, શાંતિપૂર્ણ એ પાર થશે। હજી પણ અપેક્ષા રાખું છું, આના પહેલાં જ્યાં જ્યાં રેલી થઈ એમાં કોઈ કુતૂહલ નથી થયું, આજે અત્યાર સુધી નથી થયું, હવે પછી પણ નહીં થાય। સરકાર શ્રી શાંતિથી આ પ્રશ્નનો ઉકેલ કરે અને એથી સરખો જવાબ આપે। અને મારો જો વ્યક્તિગત અભિપ્રાય કહો તો આ ભારતનો નાગરિક જેને જરૂર છે એને જોરદાર સરકાર શ્રી ભાવપૂર્વક એને આપે, અને એવી આદિવાસી પ્રજા છે, એવી હરિજન પ્રજા છે, એવી બીજી કોઈ પ્રજા છે, એને ખૂબ મદદરૂપ થવી જોઈએ। કોઈ પણ કાસ્ટને મળતી સરકારશ્રી તરફથી મદદ એને અટકાવવા માટેનો પ્રયાસ નથી, એમાં ભાગ પડાવવાનો પ્રયાસ નથી, પણ પટેલોને જે પોતાનો પવિત્ર હક છે એ હિસ્સો મળતો રહે એટલા માટે જ એની એક અરજી છે સરકારશ્રીની સામે। આ પાટીદાર અનામત માટે પાટીદારના સમસ્ત પાટીદાર ભાઈઓ, કડવા અને લેવા પાટીદારના સમસ્ત ભાઈઓ એક જ માંગ કે અમને પણ અનામત આપો, અમને પણ ઓબીસીમાં સમાવિષ્ટ કરો। આ એક જ માંગની સાથે કે જે ખરેખર રીતે અમારો હક છે, અમે નથી કોઈ ભીખ માંગતા, નથી કોઈનું ઝૂંટવતા, પણ અમારો હક છે એ અમને મળવો જ જોઈએ, મળવો જોઈએ અને મળવો જ જોઈએ। આજ દિવસ સુધી પટેલો ધારાસભ્યો બન્યા છે, મુખ્યમંત્રી બન્યા છે, માત્ર ને માત્ર એ લોકોએ ભાગલા પાડી અને રાજ કર્યું છે। તો આવતી પેઢી એવી તૈયાર કરી આ આંદોલનથી તૈયાર થશે કે ભાગલા પાડો અને રાજ કરો એ નીતિને સાઈડમાં મૂકી અને એક પાટીદાર થઈ અને સાથે રહી અને આ ચૂંટણીઓ આવે કે કોઈ પણ અન્ય કાંઈ પણ કાયદા કાઢે એની સામે લડવા માટે આ પાટીદાર આંદોલન